નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુર જિલ્લા ટ્રાફિક પીઆઈની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિક ડ્રાઈવ યોજી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। આજે પાલનપુર શહેરમાં ગુરુ નાનક ચોક, ગઢામણ દરવાજા અને દિલ્હી ગેટ વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ જાડેજાની ઉપસ્થિતિમાં ટ્રાફિક ડ્રાઈવ ઉજવવામાં આવી હતી, જેમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને 3 સવારી જતા વાહનો ડિટેન કરી અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાલનપુર પોલીસે બ્લેક ફિલ્મવાળા કાચની પટ્ટી ઉતારી નિયમોનું પાલન કરાવવામાં આવ્યું। કોઈ પણ પ્રકારની શરમ ભર્યા વિના બ્લેક કાચવાળી ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાયદાની એસી-તેસી કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી દંડ આપી પોલીસે નજરે પડી। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધીના સાથે વિશ્વાસ 24 ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અલગ અલગ તાલુકામાં અને પાલનપુર સુધી અત્યારે જ્યારે આપણે બાળકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને જે ઓવર બાળકોને ભરી દેવામાં આવે છે, સીએનજી કીટવાળા વાહનો ઉપર પણ બાળકોને મૂકવામાં આવે છે, જે ખૂબ જ ભયજનક છે, જે કાયદાકીય રીતે ચાલી શકાય છે, તેઓના વિરુદ્ધમાં તેમજ ફેન્સી નંબર પ્લેટવાળા ફિલ્મવાળી ગાડીઓ જે તમામ વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। આ અઠવાડિયું એક ઝુંબેશ ચાલશે, જેના સ્વરૂપે પેટ્રોલના પ્રમાણ ઘટાડી શકાય, જેના સ્વરૂપે કાચવાળી ગાડીઓ કે જેના દ્વારા ક્રાઇમ થતા હોય, જેના કારણે ક્રાઇમને ઘટાડા કરવામાં પણ મદદરૂપ થશે। તેથી આ સમગ્ર આયોજન એક અઠવાડિયા માટે મહેરબાન એસપી સાહેબ, બનાસકાંઠા જિલ્લા અક્ષરજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે અને અઠવાડિયું ચાલવાનું છે।